આખા જગતના પેટ ભરનાર ખેડૂતની વેદના જુઓ ખેડૂત મિત્રો. એમના 6 થી 7 એકરનું જીરું દવા છાંટવાથી મરી ગયું. હવે કોઈ એને જવાબ પણ નથી આપતા અને ધમકીઓ આપે છે કે તમારાથી થાય એ કરી લ્યો. આ વિડીયોને છેલ્લે સુધી જોઈ ગયો અને બીજા ખેડૂત મિત્રોને પણ મોકલજો, જેથી આવું બીજા કોઈ ખેડૂત મિત્રો સાથે ન થાય. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. તો જય માતાજી મિત્રો, આજે આપણે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના એક ડાલડી ગામમાં જે ખેડૂતનો પાક નિષ્ફળ ગયો છે અને શેનાથી ગયો છે, કેવી રીતે બગડ્યો છે અને શું નુકસાની છે જાણવા માટે ખાસ કરીને આવ્યા છીએ. તો આ દરેકે દરેક ખેડૂતો આપણી સાથે છે, એમની પાસેથી આપણે વિગત જાણશું. તો દલાભાઈ, આજે આ મને વાવડ મળતા હું અહીંયા ડાલડી સુધી આવ્યો છું ને તમારા ખેતરનો પાક જોયા પછી મને પણ જાણવા મળ્યું કે આમાં કંઈક નુકસાની છે. તો આ શેના કારણે થઈ એવું તમને લાગે છે? અમને એવું લાગે છે કે આ એકાસાપ જે દવા છે બરાબર, એના હિસાબે જ જીરું અમારું આ બધું બળી ગયેલું છે. હા. હવે એકાસાપ દવાનું પૂરું નામ કોઈને આવડતું હોય તો કહેજો ને જરાક. ટ્રોપિકલ એગ્રો. ફરીથી બોલો તો. ટ્રોપિકલ એગ્રો ની દવા છે. ટેગ એકા કરીને નામ છે દવા. બરાબર. એ દવા ક્યાંથી લીધી હતી? ભવાની એગ્રો સેન્ટર રાધનપુર. અનુપસિંહ કરીને ચલાવે છે. બરાબર. અને એ જ્યારે દવા લઈ આવ્યા ત્યારે તમને કેવી રીતની છાંટવાની કેવું કાંઈ કીધું હતું? એ અમને બધી દવા મિક્સ કરી અને 20 પંપમાં છાંટવાની કીધી હતી. બરાબર. એકા અને હેલ્પર. અને છાંટ્યા પછી કેટલા દિવસમાં તમને આ નુકસાની દેખાણી? છાંટ્યાના લગભગ 4 થી 5 દિવસમાં જીરું બધું બળવા માંડ્યું. બરાબર. પછી કોઈ એમના જે માણસો, એના જે એગ્રો વાળાના માણસો કોઈ આવ્યા હતા અહીંયા તમારા સુધી? હા, કંપનીના કોઈ અધિકારી આવ્યા હતા. તો એમનું કહેવાનું શું થાય? હા, નામ આવડતું હોય તો બોલો ને. કેતનભાઈ નામ હતું. એ ક્યાંથી આવ્યા હતા? એ મહેસાણાથી આવેલા હતા, પાટણથી આવેલા હતા. બરાબર. તો એ લોકોને કહેવાનું શું થાય? એ લોકોનું કહેવાનું એવું થાય છે કે આમાં જાંબુડીઓ આવ્યો ને આવું બધા ખોટી વાતો કરીને હાલ્યા ગયા અમે ને બસ લોલીપોપ પકડાવીને. બરાબર. હવે મારું કહેવાનું થાય છે કે તમે આની રજૂઆત પોલીસ સ્ટેશન સુધી કરી હતી? પોલીસ સ્ટેશન ગયા હતા તો પોલીસ સ્ટેશનમાં એવું કીધું કે તમારે સુરક્ષામાં ગ્રાહક સુરક્ષા પાટણ તમારે જઈને ઉમાંથી કેસ મૂકો તો લઈએ એવું કીધું. બરાબર. હવે એના પછી એક તમારો વિડીયો મેં જોયો આજે, એની અંદર એક ઓડિયો છે. ઓડિયામાં એક ભાઈની સાથે જે ચર્ચા કરે છે કંપનીનો કોઈક માણસ, તો એ તમને ધમકી મારે છે એવું મેં જોયું. તો એ ધમકી કોને મારી હતી? એને મારી રબારી મેરાજભાઈ લક્ષ્મણભાઈ રબારીને એને એવું કીધું કે તમે કઈ કરશો તમારાથી જાય કરી લેજો ને કે હું 1100 કરોડનો માનહાનિનો દાવો તમારા ઉપર કરી, એવી ધમકી એને મારી હતી. બરાબર. તો એ ભાઈ જ અત્યારે હાજરમાં છે આપણી સાથે? તો આ ભાઈ, તો મેરાજભાઈ તમને શું કીધું તું? એ જે એનો કંપનીનો માણસ છે કેતન કઈ નામનો માણસ હતો, મહેસાણાનો હતો. એને મેં સવારમાં ફોન કર્યો કે જીરું મારું તમે લઈ જાઓ હજી રિપોર્ટ કરવા. એ જીરાના રિપોર્ટનું તમે શું કર્યું? તે મને એવું કીધું કે તમે તો મને બહુ ફેમસ કરી નાખ્યો છે અને હું 1100 કરોડનો તમારી મત માનહાનિનો કેસ કરીશ અને તમારાથી જે થાય હવે તમે કરી લીધું. અને બીજું તમે પાકું બિલ લઈ ભવાનીમાંથી ને ભવાની વાળાને જે તમારે કરવું હોય કરી લીધું. બરાબર. તો બીજા દિવસે મેં ફોન કર્યો હતો, તે સામેથી ગાળું આપતો હતો એ રોઈ અને કે તમારે જે કરવું હોય ભવાની વાળાને કરો, મને ફોન ના કરશો. એનો કોઈ તમારી જોડે ઓડિયો પડ્યો છે? હા, ઓડિયો છે મારી જોડે. છે ને? હા. અને બીજું કે તમારો જે પાક નિષ્ફળ ગયો એમાં કેટલા એકરમાં તમે જીરું કરેલ હતું? 5 થી 6 એકરમાં જીરું કરેલ છે. બરાબર. કેટલો ખર્ચો કર્યો હતો? 1.5 થી 2 લાખનો ખર્ચો છે અમારે. તમારે કેટલો ખર્ચો છે? અમારે 1.5 થી 2 લાખનો છે. જો તમે 2-3 લાખના ખર્ચા કરીને બેઠા છો, તમારી નુકસાની ગઈ છે અને જો કંપની વાળા પાછા તમને ધમકી મારતા હોય તો તમે સરકારને રજૂઆત કરો. અને એગ્રો વાળાને અમે જાણ કરી દીધી. એગ્રો વાળો લોલીપોપ આલે, આજ આવું કાલ આવું. હવે આવ્યો નથી, હજી એગ્રો વાળો કોઈ આવ્યો નથી. સરકારી અધિકારી પણ કોઈ ધ્યાન દેતા નથી આમાં. ક્યાંક ને ક્યાંક મલેડા હોય એવું લાગે છે. તમારા ધારાસભ્ય કોણ છે? લવેંગજી ઠાકોર. હા, તો એના સુધી રજૂઆત કરો. કરાય ને? એમાં શું કામ મોના પડો છો? કરો, એને રજૂઆત કરો, એને કરો. ઉપરના અધિકારી ધારાસભ્યથી ઉપર મુખ્યમંત્રીને કરો કે આપણે જો ક્યારે પણ ખેડૂતથી અત્યારે દુનિયા જોઈને તો ખેડૂત ન હોય તો દુનિયાની અંદર કાંઈ નથી. આપણા આધારે તો દુનિયા જીવે છે. જો આપણે પાકને તૈયાર કરીને મહેનત કરીને આપણે માણસો સુધી પહોંચાડી છીએ, આપણે ભાવ નથી મળતા એનો વાંધો નથી, પણ આપણું જે હાવ નિષ્ફળ કેવું હોય એના માટે તો આપણે કંઈક મળવું પડે ને. તો આપણે સરકારી અધિકારી જે આવ્યા હતા દાંતીવાડાથી, એમને અમે દવાનું સેમ્પલ લેવાનું કીધું અમારી પાસે જે પડી છે એનું, પણ એને ના પાડી કે અમે કંપની કે એગ્રોમાંથી દવા લઈ લેશું. ક્યાંક ને ક્યાંક બધા મળેલા એવું છે. બરાબર. તો હવે તમે આના માટે કંપની વાળા દાંતીવાડાથી આવ્યા હતા, એગ્રામાંથી સેમ્પલ લઈ ગયા નથી દવાનું.
બરાબર. હવે આના માટે તમે શું કરશો આગળની કાર્યવાહી? તમારું કહેવાનું શું થાય? અમે ગ્રાહક સુરક્ષામાં પંચનામાના આધારે ફરિયાદ દાખલ કરવા જઈશું. બરાબર. જો ફરિયાદ કદાચ નહીં લે તો આગળ શું કરશો? તો આપઘાત કરીને મરી જવાનો જ વારો આવે. કદાચ નહીં લે તો આગળ શું કરશો? તો આપઘાત કરીને મરી જવાનો જ વારો આવે. બીજું કાંઈ તો અમારો થતું કોઈ નથી. ઉપાય નથી. હવે અમે આત્મહત્યા કરવા સિવાય અમારે આત્મહત્યા કાંઈ કરવાનો છે, બીજો કોઈ આરો નથી. હવે કચેરી આગળ જઈને પેટ્રોલ કાંઈ રહેવા દીધું નથી. આ જીરામાં બધું પૂરું કરી નાખ્યું. આ ખેડૂત બરાબર. અને અમેને જે કંઈ અમેને અમારા પરિવારને થશે એની જવાબદારી એગ્રોવાળાની ને કંપનીની રહેશે. જો હવે આ ખેડૂત મિત્રો પાસેથી સાંભળ્યા પછી મને એવું લાગે છે કે જો સરકાર આને કોઈ જવાબ નહીં આપે ને આનો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે ચડવાની આ લોકોની ફરજ પડે છે. તો મિત્રો આ વિડીયો જોયો તમે, અને આ લોકોને એટલે કે એક જ ડાલડીમાં નહીં પણ ઘણા ગામડાઓમાંથી મને વાવડ મળ્યા છે કે બગાડા થયા છે. તો સરકારને અને દરેકે દરેક આ જે વિડીયો જોતા મિત્રોને ખાસ મારી વિનંતી કે આ લોકોને ન્યાય મળવો જોઈએ, કે આજે આ લોકોના માટે બન્યું છે કાલે આપણા માટે બને. તો ખાસ કરીને આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો, અને જેમ બને મોદી સાહેબ સુધી પહોંચે એવી મારી તમને તમન્ના છે. જય ભારત, જય હિન્દ.